ગામે એમાં ખોડિયારે માયના વચન નવદુર્ગાને મને બોલા મોકલી હતી આમાં તો સ્વીકારી માં પાડતો હતો ચંડાસુરનો રાક્ષસ ચંડાસુરના મોઢામાંથી અગ્નિ પ્રગટ થઈ હતી માં ખોડિયાર અને ચંડાસુરનું યુદ્ધ ચાલ્યું ચંડાસુર ઘડીકમાં ચકલી થઈ ગયો ઘડીકમાં કાગડો થઈ ગયો માએ ચકલીનું સ્વરૂપ ધારણ કર્યું ચંડાસુર ભસ્માસુરને હોવાથી એને અગ્નિ પ્રગટથી ખોડિયારના પગ પડ્યા તેથી ખોડિયાર કહેવાની શાસ્ત્રોની અંદર પગે લટકાની ખોડિયાર નથી આ શાસ્ત્રની અંદર સત્ય વસ્તુ આ છે કે માં પાર્વતીને સહાય કરવા ગયા કૈલાસ ધામની ઉપર ચંડાસુરના ત્રાસને કારણે ચંડાસુરને ખોડિયારને યુદ્ધ થયું ચંડાસુર નામના રાક્ષસને મુખમાંથી અગ્નિ પ્રગટ થઈ એને કારણે ખોડિયારના પગ બળી જવાથી ખોડિયાર તરીકે પ્રખ્યાતિ જગતની અંદર કોઈ પણ મનુષ્ય એ ખોડિયાર કામ પોતાની ખોડિયારના કુળના દીકરાને ખોટું કરે તો ખોડિયાર સવાલ કરે ને અમે એમના મહાદેવ કુળદેવી તરીકે પૂજનીય રાજા બધા તાતણીયા ધરાવવાની ખોડિયારમાં કોટી કોટી વંદન કરું છું આજે તે અમારી શ્રી પૂજાની અંદર ભાવ પૂજાની અંદર માં તું આવો ને એમાં મહાદેવ દાદાને જે તારી મામાને ભાવ ભક્તિ કરી છે એમાં અમારા ગૌતમભાઈ સમસ્ત રામદાસ બાપુના પરિવાર ગઢેલી હનુમાનજી મારા પરિવાર શેવદાસ બાપુના પરિવાર અને ઢોળેશ્વર મહાદેવના વિશ્વના તમામ રામ ભક્તો શિવ ભક્તો માય ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય સમાજ સંપ્રદાયને અમે અહીંયા આત્માના ભાવથી એને પ્રગટ કરીએ છીએ અને એમની ભાવભક્તિ સ્વીકારીએ છીએ આત્મા શું પરમાત્મા દરેક આત્મા છે પરમાત્મા સ્વરૂપે છે એમની પૂજા તરીકે અમે આ ભાવભક્તિની જજા અર્પણ કરીએ છીએ આ ઉત્સવ નિમિત્તે ને અમારો વિશ્વકર્મા દેવ એને પરિવાર આ કર્મની અંદર આજના દિવસથી અમને આહવાન કરીએ છીએ શિવના સ્વરૂપે એ વિશ્વકર્મા દેવ તમે વિષ્ણુ સ્વરૂપે છો અમારા યજ્ઞની અંદર ભગીરથ યજ્ઞની અંદર અમારા ગુરુ માતા સંકલ્પ તમારી સિવાય કોઈ પૂરું ન કરે જેમ દ્વારકાની નગરી તમે એક રાતમાં પૂરી કરી હતી સોનાની દ્વારકા બનાવી હતી એમ અમારા ગુરુદાનના અંદર મારા ગુરુ મહારાજની આત્માની ભાવભક્તિને અર્પણ કરેલી આહુતિ હોય ચેતન ધૂણો હોય તમે કંઈક જોતા હોય તો વિશ્વકર્મા દેવ સ્વરૂપે તમારો પુત્ર વાસ્તુ શિલ્પી યજ્ઞ કળા તમામ તમારા સંતાનો રાંધણમાં સૂર્યનારાયણ દેવ એમ ભગવાન યજ્ઞ મહારાજની ધરતી માતા તાપીમાં તમામ અંદર પ્રગટ થાય સ્વયં પ્રગટ થાય મંદિરનું એવું મારું એવી આશ લઈને છે કે આ જે અષ્ટમીથી 11 સુધીમાં આ વસ્તુનો પ્રારંભ થાય અને નવરાત્રિની એકમને દિવસે પરિપૂર્ણ થાય આ મંદિરનું અને નવરાત્રિની અષ્ટમીના દિવસે મારા ગુરુ મહારાજના આદેશ મુજબ અહીંયા જે યજ્ઞ કરવો પડે પેટલા ગામની અંદર ઉગમણા બારે પેટલી વીર હનુમાનજી મહારાજ રોડ ટચ આવેલી જગ્યા ઉગમણા બારેથી જે બેસણા છે જે મારે ભાવ ધીરો છે મારા ગુરુ મહારાજની આશા છે બાપ દીકરાનું કોઈ જો અત્યારે જગતમાં કોઈ બાપ દીકરાનું કોઈ ગુરુનું કોઈ ઋણ કરી શકે નહીં પણ હું તો મૃત્યુલોકનો મનીષ જલારામ બાપાનો બાળ મારા ઇષ્ટ ગુરુદેવ જલારામ ભગવંતસિંહ સમાજમાં આવ્યો છું ઉજળી અમારી નાથ ઉજળી અમારી માં ઉજળી અમારા સંસ્કાર પણ અમારી ઉજળી વાણી રૂમણા સમાજના જે લોકોનું હું છું રામના દિવસોની રામ ભગવાનને આ પ્રાણ પ્રતિષ્ઠા થાય એ નિમિત્તે હું જ મારા રામ લક્ષ્મણ જાનકી માતાને પ્રાર્થના કરીશ કે રૂમણા સમાજની વાણી સંસ્કારમાં કંઈ કમી છે સુધારો એ ઉજળા ધર્મ કરે આ વગેરે કરીને અંદર સમાજ તો રૂમણા સમાજને હું આહવાન કરું છું કે જો તમારા ધર્મની અંદર તમારા સટ્ટા પૈસા ન હોય રોકડા પૈસા હોય ચોખ્ખું ધર્મ હોય આ એક ઈંટનો 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા આ ધર્મ યજ્ઞની અંદર તમે જોડજો તમારા દવાખાનામાં સટ્ટામાં હારું ન હોય દારૂમાં ન જવું હોય બેનો દીકરીની ઇજ્જત ન લૂંટવી હોય તમામ અકર્મમાં ન જવું હોય પેટલા ગામની અંદર ઉગમણા બહારની અંદર મહાભક્તિનું વિશ્વ કલ્યાણ મહામંદિર બને છે એમાં તમારો રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા તમારી સત્ય કમાણી હોય તો આપજો